વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના દેહરી ગ્રામ પંચાયત વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી વીજળી સંબંધિત સમસ્યાઓ વધી છે, જેને કારણે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। વારંવાર વીજળી ગુલ થવી, ડીમ લાઇટ અને ઝૂલતા વાયરો જેવી સમસ્યાઓને લઈને ગ્રામજનોએ ઉમરગામ સ્થિત ડીજીવીસીએલ કચેરીએ પહોંચીને ઉગ્ર રજૂઆત કરી હતી। એક તરફ કાળઝાળ ગરમી અને બીજી તરફ કલાકો સુધી વીજળી બંધ રહેતા ગામ લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। ખાસ કરીને વૃદ્ધો, બાળકો અને મહિલાઓ માટે પરિસ્થિતિ વધુ મુશ્કેલ થઈ રહી છે। ગ્રામજનોએ જણાવ્યું હતું કે ઘણી વખત 2-2 કલાક સુધી વીજ પુરવઠો ખોરવાઈ જાય છે અને તેને કારણે દૈનિક જીવન પ્રભાવિત થઈ રહ્યું છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે વીજ વિભાગના કમ્પ્લેન નંબર પર વારંવાર ફોન કરવા છતાં પણ કોઈ જવાબ આપવામાં નથી આવતો અને તેને કારણે લોકો કાળઝાળ ગરમીમાં સીધા વીજ કચેરીએ પહોંચી અધિકારીઓ સમક્ષ પોતાની સમસ્યા રજૂ કરવા મજબૂર થયા। દેહરો ગામના અનેક વિસ્તારોમાં વીજ વાયરો ઝૂલતા હોવાની હાલતમાં છે અને તેને કારણે અકસ્માતનો ભય પણ ઊભો થઈ રહ્યો છે। આ સાથે જ ડીમ વીજળીની સમસ્યાને કારણે ઘરેલું ઉપકરણો પણ યોગ્ય રીતે કામ નથી કરી શકતા। આ રજૂઆત દરમિયાન દેહરી ગામના સરપંચ, જિલ્લા પંચાયતના સભ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા। તમામે મળીને ઉમરગામ વીજ વિભાગના અધિકારીઓને તાત્કાલિક સમસ્યાનું નિરાકરણ લાવવા અને નિયમિત વીજ પુરવઠો સુનિશ્ચિત કરવાની માંગ કરી છે। ગામમાં લાઇટનો છેલ્લા એકાદ મહિનાથી ખૂબ પ્રોબ્લેમ છે। લાઇટ ગમે ત્યારે કલાકો સુધી આ લોકો બંધ કરી દે છે અને બીજું કે જવારવાડીમાં લાઇટો તો જાય જ છે, સાથે સાથે ડીમ લાઇટનો બી પ્રોબ્લેમ છે। એટલે અમે લોકો બધા આજે અમારી પંચાયતની આખી ટીમ સાથે, અમારા જિલ્લા પંચાયતના સદસ્ય સાથે અમે લોકો ગામજનો બધા આવ્યા છે અને સાહેબને રજૂઆત કરી છે કે મુખ્ય તો એ લોકોનો જે કમ્પ્લેન નંબર સુરત જે અત્યારે ચાલુ કર્યો છે તે હંમેશા બિઝી જ રહે છે। કલાકો સુધી એ ફોન કોઈ ઉપાડતું નથી। એટલે એના અમને સાહેબને એ રજૂઆત કરી કે ભાઈ તમારા સોરસુંબામાં જ આ પાછી સુવિધા પરત આપવામાં આવે કે કમ્પ્લેન નંબર અહીંયા જ અમે લોકો કમ્પ્લેન કરી શકીએ એ રીતની સગવડ કરવામાં આવે કે જેથી કરીને જે કંઈ પ્રશ્ન હોય તો ઝડપથી એનો નિકાલ આવે। સાહેબે અમને ખાતરી બી આપી છે કે એક ડીમ લાઇટનો ઇસ્યુ છે, ત્યાં ટ્રાન્સફોર્મરની કેપેસિટી વધારવા માટે બી એમને એમ કીધું છે કે ભાઈ હવે જોઈ લઈએ છે, જરૂર પડે તો એ પ્રોબ્લેમ તમારો શોર્ટ આઉટ કરીએ। અને બીજું કે જે હમણાં વાયરો તમે જ્યાં જુઓ ત્યાં સર્વિસ વાયરો બધા લટકતા છે, નીચે આવી ગયા છે, એના તરફ બી એ લોકોનું ધ્યાન જતું નથી। એટલે એ પણ અમને ધ્યાન દોરાયું છે કે ભાઈ આ રીતનું તમે સર્વિસ વાયરો પણ નીચે લટકતા છે અને અકસ્માત થવાનો બી એનાથી ભય રહેલો છે।